જામનગરની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ધોરણ 12 કોમર્સના પરિણામની માફક ધોરણ 10ના પરિણામમાં પણ જામનગરમાં ડંકો વગાડી દીધો છે। આ સંસ્થાનું ધોરણ 10નું પરિણામ 84.43% આવ્યું છે અને ટીમ બ્રિલિયન્ટે આ સફળતાને ગ્રાન્ડ સક્સેસ લેખાવી છે। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 13 તેજસ્વી તારલાઓએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પરિણામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 2 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિષયમાં 100માંથી 100 ગુણ અને ગણિતના વિષયમાં એક વિદ્યાર્થીએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, જે વિશેષ સિદ્ધિ છે। આ તમામ તેજસ્વી તારલાઓને બિરદાવવા માટે GTPL જામનગર ન્યૂઝ દ્વારા આજે સવારે આ તારલાઓની તથા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજમેન્ટની અને એડમિન સ્ટાફની મુલાકાત લેવામાં આવી છે। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના તેજસ્વી તારલાઓએ આ મુલાકાતમાં સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, એજ્યુકેશન ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ અને શિક્ષકોને તથા સંસ્થાના વાતાવરણને આ શ્રેષ્ઠ પરિણામો માટે પ્રોત્સાહક લેખાવ્યા હતા। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું આ ઉત્સાહજનક પરિણામ જાહેર થતાં શિક્ષકગણ તથા મેનેજમેન્ટ દ્વારા સર્વે વિદ્યાર્થીઓને તિલક કરવામાં આવ્યું હતું, મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને સંસ્થાના એડમિન હેડ હાર્દિકભાઈ ભાટિયા તેમજ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 13 વિદ્યાર્થીઓ આ સફળતા અંગે આપેલા પ્રતિભાવ પ્રસ્તુત છે। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। આજ રોજ ધોરણ 10નું પરિણામ આવેલ છે અને અમારા વિદ્યાર્થીઓએ બાજી મારેલ છે। 13 વિદ્યાર્થીઓ A1 આવેલ છે, જે લોકોને એના વાલીઓનું હું અભિનંદન આપું છું। અને સાયન્સમાં પણ 9 સાયન્સ A1 છે, કોમર્સમાં પણ 12 A1 છે। તમામને હું અભિનંદન આપું છું, મારી ટીમને અભિનંદન આપું છું। અને આજ રોજ અમારી શાળા ખાતે આપણે જોયું કે ઉત્સવ અને દિવાળી જેવો માહોલ છે। દર વર્ષની જેમ આજરોજ SSC બોર્ડનું જે રિઝલ્ટ જાહેર થયું એમાં અમારી જે રિઝલ્ટ આપવાની પરંપરા છે આ વર્ષે પણ જળવાયેલ રહેલ છે। 2 દિવસ પહેલાં ધોરણ 12 કોમર્સમાં પણ અમારા 12 A1 વિદ્યાર્થી આવેલ હતા અને 49 A2 વિદ્યાર્થીઓ હતા। એ જ રીતે જામનગરના રિઝલ્ટમાં આજરોજ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે ફરી એક વખત બાજી મારતા 13 A1 વિદ્યાર્થીઓ અને 29 A2 વિદ્યાર્થીઓ આવેલ છે, જેમાં અમારી જે સ્કૂલ ફર્સ્ટ છે એને 4 વિષયમાં 99 માર્ક્સ આવેલ છે। દર વર્ષની જેમ આ વખતે પણ રિઝલ્ટમાં બ્રિલિયન્ટ સ્કૂલે એર સ્ટ્રાઇક કરેલ છે, જે અમારા માટે ખૂબ જ સારી બાબત છે। દરેક વિદ્યાર્થીઓને અમે એમના ભાવિ માટે અભિનંદન પાઠવીએ છીએ અને ફરી વખત આવતા વર્ષે પણ આવા જ રિઝલ્ટ લઈને અમે ફરી પાછા આવીશું એવો અમને વિશ્વાસ છે। આ માટે અમારું મેનેજમેન્ટ સતત કાર્યશીલ છે અને અમારા શિક્ષકો પણ દરેક વિદ્યાર્થી પાછળ વ્યક્તિગત ધ્યાન આપી અને રિઝલ્ટને કઈ રીતે અપ લઈ આવવું એના માટે સતત પ્રયત્નશીલ છે। હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાંથી અભ્યાસ કરું છું। આ વખતના SSC રિઝલ્ટમાં મને 95% અને 99.35 PR આવેલા છે। આ બધો શ્રેય મારા માતા પિતા, આ સ્કૂલ મેનેજમેન્ટ અને એનો સ્ટાફ તરફથી મારા ક્લાસીસને આપું છું। આ સ્કૂલમાં જે છેલ્લા મહિના ટેસ્ટ પેપર લેવાના એમાંથી અમને ખૂબ જ વધારે ફળ મળ્યું છે એનું, અને મારું સપનું છે કે હું આગળ બનીને એન્જિનિયર થઈશ।
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજરોજ એસએસસીનું રિઝલ્ટ આવેલ છે. તેમાં મને 99.14 PR એટલે કે 94.67% આવેલા છે. આ સ્કૂલે મને બહુ હેલ્પ કરી છે. તેના કારણે મને સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ આવેલ છે. મારે સાયન્સ રાખીને ડૉક્ટર બનવું છે. હું આ શાળામાં નર્સરીથી અભ્યાસ કરું છું. હું ધોરણ 9થી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં ભણું છું. મને 10મામાં A1 અને 98.10 PR અને 92% આવેલા છે. આ બાબતે મને મારા સ્કૂલના પ્રિન્સિપલ અને ટ્રસ્ટી શ્રી અશોક ભટ્ટ અને ઉસ્મિતા મેમ અને સર્વે શિક્ષકોએ ખૂબ મદદ કરેલી છે અને મારા માતા પિતાએ પણ ખૂબ સપોર્ટ કરેલો છે અને મારે આગળ હવે સાયન્સ લઈ અને ડૉક્ટર બનવાનું સપનું છે. હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં ફેબ્રુઆરી-માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપેલ છે, જેમાં મને 98.90 PR તથા 94% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. અમારી શાળામાં ધોરણ 10ના વર્ષને પ્રારંભથી જ બધા શિક્ષકો દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે અભ્યાસ કરાવવામાં આવે છે, જેના પરિણામે બોર્ડ પરીક્ષામાં સારો ફાયદો રહે છે. અમારી શાળામાં બોર્ડ પરીક્ષાના 2 મહિના અગાઉથી દરેક વિષયના 4 પેપર લેવામાં આવે છે, જેના કારણે દરેક વિષયનું રિવિઝન ખૂબ સારી રીતે થઈ શકે છે. આ બદલ હું અમારી શાળાના શિક્ષકશ્રીઓ, મારા માતા પિતા તથા ટ્રસ્ટી શ્રી અશોક સર તથા ઉસ્મિતા મેડમનો આભાર વ્યક્ત કરું છું. હું અહીં નર્સરીથી અભ્યાસ કરી રહી છું. મારું ડ્રીમ સાયન્સ સ્ટ્રીમમાં બી ગ્રુપ સાથે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો છે. હું બીજા ધોરણથી આ શાળામાં અભ્યાસ કરું છું. આ શાળામાં શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે ભણાવવામાં આવે છે. 10મા ધોરણમાં અહીં યુનિટ ટેસ્ટ અને વીકલી ટેસ્ટ લેવામાં આવતી હતી. સાથે છેલ્લે પેપર પહેલાં દરેક વિષયના 4 પેપરો લેવામાં આવતા હતા. તેને લીધે હું બોર્ડમાં A1 ગ્રેડ સાથે 91%થી પાસ થયો છું. આનો શ્રેય હું મારા માતા પિતા અને અશોક સર અને ઉસ્મિતા મેડમને આપવા માગું છું. આગળ હું કોમર્સ સ્ટ્રીમમાં આગળ વધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગું છું. મેં ફેબ્રુઆરી 2025માં બોર્ડની એક્ઝામ દીધેલી છે અને મારું પરિણામનો 97.64% અને 92% આવેલા છે. હું આખી સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું. હું નર્સરીથી આ સ્કૂલમાં ભણું છું. શિક્ષકશ્રી તથા મારા માતા પિતા અને બધાનો આભાર વ્યક્ત કરું છું. અમારા સ્કૂલના ટ્રસ્ટી અશોક સર, ઉસ્મિતા મેડમ આભાર વ્યક્ત કરું છું. અમારા સ્કૂલમાં બોર્ડ એક્ઝામની સારી તૈયારી કરાવવામાં આવે છે. આગળ 11th 12thમાં મારે કોમર્સ કરવાનું છે અને CA બનવાનું છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજરોજ એસએસસી સ્ટાન્ડર્ડ 10thનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. એમાં મને 91.5% મળેલ છે. આ પરિણામનો શ્રેય મારા શિક્ષકગણ તેમજ મારા માતા પિતાને જાય છે. ઉસ્મિતા મેમ અને શ્રી અશોકભાઈ ભટ્ટને જાય છે. આ સ્કૂલના શિક્ષક ખૂબ સારા છે. હું આ બ્રિલિયન્ટ સ્કૂલમાં બીજા ધોરણથી અભ્યાસ કરું છું. મને એસએસસીની પરીક્ષામાં A1 આવ્યો છે અને 93% પણ આવ્યા છે. અને મારી આ સફળતાનો શ્રેય હું બ્રિલિયન્ટ સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોક સર અને ઉસ્મિતા મેડમ તથા તેના શિક્ષકો અને માતા પિતા આપું છું. અહીંની માઇક્રો પ્લાનિંગ તથા ટેસ્ટ સિરીઝ અને વીકલી ટેસ્ટ બાળકો ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. બ્રિલિયન્ટ સ્કૂલ ખૂબ જ ગમે છે. સાયન્સ લઈને ડૉક્ટર થવું છે. આજરોજ જાહેર થઈ એસએસસી બોર્ડ એક્ઝામ 10thનું રિઝલ્ટ, તેમાં મેં 93.67% પાસ કર્યું છે. તેમાં બ્રિલિયન્સ ગ્રુપ ઓફ સ્કૂલના શિક્ષકોનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. ટ્રસ્ટી શ્રી અશોક ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટનો શિક્ષણ આયોજનમાં પણ ખૂબ જ મહત્વનો ફાળો છે. હવે આ જ બ્રિલિયન્સ ગ્રુપ ઓફ સ્કૂલમાં હું આગળનો અભ્યાસ કરી સાયન્સનો અભ્યાસ કરીશ, તે મારું સપનું રહે. 8મા ધોરણથી અહીં અભ્યાસ કરી રહ્યો છું. મારે અહીંયા સ્કૂલમાં ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે. અહીંયાના શિક્ષકો ખૂબ જ સારું શિક્ષણ આપે છે, તેમજ વિદ્યાર્થીઓને સહાનુભૂતિ આપે. આજરોજ એસએસસીના રિઝલ્ટ જાહેર થયું, તેમાં મારા 91.6% આવ્યા છે. અમારો A1 આવ્યો છે. તેનો શ્રેય અશોક સાહેબ તેમજ ઉસ્મિતા મેડમને જાય છે. મારા માતા પિતાને પણ જાય. પરીક્ષાને અમે તૈયારીમાં અમે 4-5 કલાક રોજ વાંચન કર્યું હતું. એન્જિનિયરિંગ કરવાનું મારું ડ્રીમ છે. મારા માતા પિતાને ગૌરવ થાય તેવું મારે કરવાનું છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં મને 92.5% પ્રાપ્ત થયેલ છે. તો અહીં મુખ્ય ફાળો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સાયન્સ તેમજ
અહીંના ચેરમેન ટ્રસ્ટી અશોક ભટ્ટ તેમજ ઉસ્મિતા મેડમને જાય છે. તો અહીં આગળનો હું અભ્યાસ અહીં કરીશ. આગળનું ડ્રીમ હું ડિપ્લોમા કરીશ. હું અહીં બિલિયર્ડ પ્રાઇમરી સ્કૂલથી નર્સરી ધોરણથી અહીં હું ભણું છું. આજ મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. એનો પ્રદેશ અમારા શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ભટ્ટ અને ઉષ્મિતા મેડમને શ્રેય આપવામાં માંગુ છું. શાળામાં પહેલેથી જ એટલો જ બધા વિષયની તૈયારી કરવામાં આવતી હતી અને છેલ્લે પ્રીલી એક્ઝામ લેવામાં આવી હતી. અમને બહુ જેમાં સારો ફાયદો થયો છે. એના હિસાબે અમને બોર્ડમાં એવું લાગતું હતું જ્યારે અમે શાળામાં જ પરીક્ષા આપીએ છીએ. આગળ અમે સાયન્સની લાઈન લેવા માંગીએ છીએ કારણ કે બિલિયન સ્કૂલમાં સાયન્સમાં ઘણા એવા સારા રિઝલ્ટ આવ્યા છે. અમે સાયન્સ કરવા માંગીએ છીએ. હું આ બ્રિલિયન્ટ સ્કૂલમાં બાલ મંદિરમાં અભ્યાસ કરું છું. મને બોર્ડની પરીક્ષામાં પર્સન્ટાઇલ 99.91 આવેલ છે તથા ટકા 97.33 આવેલ છે. હું મારી આ સફળતાનો શ્રેય મારા સ્કૂલના ટ્રસ્ટી સાહેબ અશોક ભટ્ટ તથા તેમની પત્ની ઉસ્મિતા મેડમને અને સ્કૂલના બધા શિક્ષકોને અર્પું છું. મારી સફળતાનો શ્રેય હું મારા માતા પિતાને પણ આપું છું. મારી આ સફળતા માટે હું દિવસના 4 થી 5 કલાક અભ્યાસ કરતી તથા હું મારા સ્કૂલના શિક્ષકો દ્વારા આપેલ માર્ગદર્શન મુજબ અભ્યાસ કરતી. અમારી સ્કૂલમાં દર વીકે પરીક્ષાઓ લેવામાં આવતી જેથી અમને ઘણો ફાયદો થયેલ છે. અમારા સ્કૂલના કોર્સ પૂર્ણ થતાં અમારા સ્કૂલમાંથી અમને પરીક્ષાઓ લેવામાં આવેલ. દરેક વિષયમાં 24 થી 25 એક્ઝામો લેવામાં આવેલ હતી. તેનાથી અમને ઘણો ફાયદો થયો છે જેથી મને આટલું સારું પરિણામ પ્રાપ્ત થયું છે. હું સ્કૂલ ફર્સ્ટ આવેલ છું. મારે 10મા પછી સાયન્સ લેવાનું છે અને સાયન્સમાં B ગ્રુપ લઈને ભવિષ્યમાં ડૉક્ટર બનવા ઈચ્છું છું.